નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં આવેલી ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ શહેરની ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળામાં સાયન્સ એક્ઝિબિશન અને બુક ફેરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8ના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। શાળાના આચાર્ય વિનયભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આધુનિક સમયમાં કોઈ પણ ક્ષેત્રમાં વિકાસમાં વૈજ્ઞાનિક અભિગમ ખૂબ જ મહત્વનો ફાળો ધરાવે છે। આથી શાળામાં અભ્યાસમાં સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક ગણિત અભિગમ કેળવાય છે અને વિજ્ઞાન ગણિત વિષય ઉપર રસ રુચિ વધે છે। તે માટે વિજ્ઞાન પ્રદર્શન અને બુક ફેર રાખવામાં આવ્યું છે। આ તકે ડાયરેક્ટરશીપ પ્રાથમિક શાળાના આશાબેન રાજ્યગુરુ અને પૂર્વ આચાર્ય એમ.બી. વેકરિયા સાહેબ, શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ સીઆરસી રમેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને શાળામાં લગભગ 900 ઉપરાંત પુસ્તકોનું પણ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। આજ રોજ તારીખ 29/3/2025 શનિવારના રોજ અમારી શાળા ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરેલ છે। સાથે સાથે બુક ફેરનું પણ આયોજન કરેલ છે। તેમાં અમારી શાળાના 550 વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનમાં ભાગ લીધેલ છે, જેમાં 95 જેટલી કૃતિઓ તથા મોડેલો તૈયાર કરવામાં આવ્યા છે અને સાથે સાથે શિક્ષકોએ પણ એને પૂરતી રીતના ઉત્સાહ પૂરો પાડે છે। આ બાળકોએ હોશભેર આ કાર્યક્રમમાં ભાગ લીધેલો છે તથા શાળાના પ્રિન્સિપાલ સાહેબ તેમજ સ્ટાફ ગણે આ બાળકોને પૂર્ણ રીતે માર્ગદર્શન આપેલ છે તથા બુક ફેર માટે પણ વ્યવસ્થિત રીતના તૈયાર કરે છે। બુક ફેર આપણે જોઈએ તો બુક ફેરમાં વિવિધ બુકોનું પ્રદર્શન કરેલ છે અને તે બુકોનું વિહંગાવલોકન કરવામાં આવેલું છે। બાળકો દ્વારા દરેક બુકનું વાંચન કરવામાં આવેલું છે તથા તે બુકની અંદર કઈ કઈ વસ્તુઓ રહેલી છે તેનું ફ્રન્ટ પેજ થી માંડી અને બેક પેજ સુધીનું બધું પૂરતી રીતના માર્ગદર્શન આપવામાં આવે છે અને ઘણી બધી બુકો એવી છે કે જે બાળકોના વિકાસમાં ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે।
આવી રીતના બુક ફેરનું પણ આયોજન કરેલ છે. સાથે સાથે શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન, જેમાં બાળકો અત્યારે જોઈએ તો આપણો ભારત દેશ છે એ ચંદ્રયાન મંગળયાન સુધીની શિખરો સર કરી રહ્યો છે. તો અત્યારે આ બાળકો છે એ આપણું ભાવિ ભવિષ્ય છે, એ કેમ પાછળ રહી જાય? એટલે એના માટે અમે અત્યારે શાળા કક્ષાથી બાળકોને તૈયાર કરી રહ્યા છે. અત્યારે વિજ્ઞાન મેળામાં તમે જોયો તો અલગ અલગ કૃતિઓ, કોઈ જ્વાળામુખી બનાવેલા છે, કોઈ વિન્ડ ફાર્મ બનાવેલા છે, કોઈ રોકેટ લોન્ચ કરેલા છે. આવી અનેક કૃતિઓ તમને અહીં જોવા મળશે. અહીં તો પહેલા ધોરણના બાળકોથી માંડીને 8 ધોરણના બાળકો છે. પહેલા ધોરણના બાળકોનું જોશે તો પણ એને પણ વિજ્ઞાનના નાના નાના પ્રયોગો, જેમ કે હવામાં ઓક્સિજન રહેલો છે, તો આપણે કોઈ પણ વસ્તુ સળગવા માટે ઓક્સિજનની જરૂર છે, તો એને મીણબત્તીના પ્રયોગો દર્શાવેલ છે. આવા પોતાના લેવલ પ્રમાણે કેટલી કૃતિઓ બાળકો પાસે જોવા મળે છે. અમુક કૃતિ તો એવી છે કે જે શિક્ષકોને આમ વિચાર આવે કે બાળકોને આવા વિચાર ક્યાંથી મળે છે, તો એને પ્રેરણા પૂરી પાડીએ છીએ અમે. અને સરકાર દ્વારા પણ ઘણી એવી સવલતો પૂરી પાડવામાં આવે છે બાળકોને, જેથી બાળકોનું ભાવિ ભવિષ્ય છે એ ઉજ્જવળ થાય. થેન્ક યુ. અમારી શાળામાં આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં શાળાના શિક્ષકો સાથે સાથે તેમના વાલીઓ પણ મહત્વનો ભાગ ભજવે છે. વાલીઓ પણ બાળકોને પૂરતી રીતના છે પ્રોત્સાહન પૂરું પાડે છે. અને આજે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા માટે વાલીઓને ભાવભર્યું આમંત્રણ આપે છે. અને વાલીઓ પણ પોતાના બાળકોનો ઉત્સાહ વધારવા માટે જોવા આવેલા છે. અને શાળાનું શું નામ છે એ એને ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળા, અને નામ પ્રતિ છોકરામાં પણ એવા ગુણો છે કે જે બાબા સાહેબે કરી ગયા છે એવું જ એના બાળકો છે અત્યારે કરી ચૂકે છે. અને વાલીઓ દ્વારા આ બાળકોને એવી રીતના પ્રોત્સાહિત કરવાનું કે બધું માર્ગદર્શન છે શિક્ષકો અને વાલીઓ દ્વારા પૂરતી રીતના આપવામાં આવે છે. સાથે સાથે શાળાના શિક્ષકોએ પૂરું માર્ગદર્શન આપેલ છે. તેમજ નિહાળવા માટે વાલીઓ તથા ડાયટના પ્રાચાર્યશ્રી તથા અન્ય સ્કૂલોને પણ આમંત્રણ આપવામાં આવેલું છે. અને તે પણ અમારું ભાવભીનું આમંત્રણ સ્વીકારી અને આજે આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન છે નિહાળવા આવે છે. જૂનાગઢમાં ગરવા ગિરનાર પર્વત ઉપર બિરાજમાન જગત જનની મા અંબાના મંદિર સહિત જૂનાગઢ શહેરમાં ચૈત્રી નવરાત્રીનો ધામધૂમપૂર્વક થયો પ્રારંભ. જૂનાગઢ ગરવા ગિરનાર પર બિરાજમાન જગત જનની મા અંબા મંદિર સહિત જૂનાગઢ શહેરમાં આજથી ચૈત્રી નવરાત્રીની ધામધૂમપૂર્વક પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી હતી. ત્યારે જૂનાગઢ શહેરમાં ગિરનાર દરવાજા પાસે આવેલ વાઘેશ્વરી મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. મંદિરમાં આશરે 500 વર્ષ મંદિર પુરાણું છે, પણ પૂજારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષે કુલ 5 નવરાત્રીઓ આવશે, જેમાં આસો મહિનાની શરદી નવરાત્રીએ માતાજીને રમવા માટે ગણવામાં આવે છે. ત્યારે આ ચૈત્રી નવરાત્રીમાં માતાજીની ઉપાસના માટેની ગણના કરવામાં આવે છે. અને વાઘેશ્વરી મંદિર ખાતે નવરાત્રી સહિત વર્ષ દરમિયાન તમામ તહેવારો ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. અહીંયા આજથી શરૂ થતી નવરાત્રીની વિધિવત રીતે પ્રારંભ થયો છે અને આઠમના દિવસે માતાજીના યજ્ઞ સાથે આ ઉત્સવની પૂર્ણાહુતિ થશે. ત્યારે મંદિર ટ્રસ્ટ વતી તમામ ભક્તોને આ ઉત્સવમાં લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને જૂનાગઢમાં સાયકલ રેલી યોજાઈ. મેદસ્મિતા મુક્ત ગુજરાત ઝુંબેશને આગળ લઈ જવા માટે સાયકલનો ઉપયોગ લાભદાયી. અબાલ વૃદ્ધ સર્વ નાગરિકો ઉત્સાહભેર સાયકલ રેલીમાં ભાગ લઈને સ્વચ્છ ગુજરાત સમૃદ્ધ ગુજરાતનો નારો આપ્યો. કેન્દ્રીય મંત્રી
મનસુખભાઈ માંડવિયાના વડપણ હેઠળ જૂનાગઢમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યારે મેદસ્મિતા મુક્ત બનાવવા માટેની વિશેષ ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત સરકારી કર્મચારીઓ, વિભાગ અધિકારીગણ, કર્મચારીગણ સહિત અબાલ વૃદ્ધ તમામ નાગરિકો તેઓના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનીને સ્વચ્છ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતનું સ્વપ્ન સાકાર થાય તે માટે અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સન્ડે ઓન સાયકલના આ કાર્યક્રમ થકી ગુજરાતમાં સાયકલ ચલાવવા પ્રત્યે ઉત્સાહ દાખવે તેવા ઉમદા હેતુ રહેલો છે. જૂનાગઢમાં ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી દામોદર કુંડ સુધી સાયકલ રેલીમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે અનેક લોકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી કમિશનર શ્રી જાડેજા સાહેબ, નાયબ કલેક્ટર ચરણસિંહ ગોહિલ, જિલ્લા રમતગમત અધિકારી ભૂષણકુમાર યાદવ, વિવિધ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલ બધા જ યુવાનોને હું અભિનંદન પાઠવું છું. સન્ડે ઓન સાયકલ દેશની અંદર એક મુહિમ બની ગઈ છે. મોદીજીએ ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો છે. સ્વસ્થ સમાજ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે, એટલા માટે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા સન્ડે ઓન સાયકલનું અભિયાન ચાલી રહ્યું છે. 1 કલાક સાયકલિંગ કરવાથી તમને સંપૂર્ણ શારીરિક ફિટનેસ મળે છે, સંપૂર્ણ એક્સરસાઇઝ મળે છે. એટલા માટે સાયકલિંગ એ કઈ સમસ્યાનું સમાધાન છે. સાયકલિંગ આપણને સ્વયંને ફિટ રાખે છે, પોલ્યુશનનું સોલ્યુશન પણ છે. તમારું કામનું અંતર તમારા ઘરથી દૂર ન હોય તો અવશ્ય સાયકલ લઈને આપણે કામના સ્થાને જવું જોઈએ. સાયકલિંગ એ સસ્ટેનેબિલિટીનો સંદેશો છે અને એટલા માટે આપણે સૌ સન્ડે સાયકલની સાથે જોડાઈએ અને મોદીજીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને સપોર્ટ કરીએ. મને આજ ખુશી છે આટલી મોટી સંખ્યામાં યુવક યુવતીઓ સન્ડે ઓન સાયકલની અંદર ભાગ લઈ રહ્યા છે. તો ચાલો દોસ્તો, આપણે બધાએ સંકલ્પ કરીએ, સાયકલિંગને આપણો બેસ્ટ ફ્રેન્ડ બનાવીએ, જે આપણને જીવનભર ઉપયોગી થાય, આપણી સાથે રહે, આપને ફિટ રાખે, આપને સ્વસ્થ રાખે. જૂનાગઢ પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ભવનાથના શિવરાત્રી મેળા દરમિયાન યાત્રાળુઓના ગુમ થયેલા કુલ 21 મોબાઈલ શોધી કાઢી અરજદારને પરત સોંપી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરતી ભવનાથ પોલીસ. જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાંજવાડી સાહેબ અને જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક બીયુ જાડેજા સાહેબની સૂચના તેમજ જૂનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ ભવનાથ ખાતે શિવરાત્રીના મેળા દરમિયાન અરજદારોના ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના કરવામાં આવી હતી. જેથી ભવનાથ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટાફના માણસો ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી અરજદારોના ગુમ થયેલા કુલ 21 મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 3,13,000ની છે તે મોબાઈલ ફોન શોધી કાઢી 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને તેમના ફોન પરત સોંપી આપવામાં આવ્યા હતા. આ તમામ અરજદારોએ પોતાનો મોબાઈલ સહી સલામત પરત મળતા તેમણે ભવનાથ પોલીસ અને જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરતા હર્ષની લાગણી અનુભવી હતી. આજે સરકારશ્રીને એક પત્ર લખી અને માંગ કરી છે કે જે જમીન માપણીની ભૂલ છે એની અનેક યોજનાઓ ભોગ બની રહી છે. અત્યારે પહેલા તુવેરની અંદર ટેકાના ભાવે 10,000 ખેડૂતોનું સરકારે રજીસ્ટ્રેશન રદ કર્યું. અત્યારે ચણા અને રાયડામાં હજારો ખેડૂતોને મેસેજ આવે છે કે 3 દિવસની અંદર તમારા ગ્રામ સેવક પાસે જઈ અને વાંધા અરજી રજૂ કરવી. હવે કારણ એ છે કે સરકારે સેટેલાઇટ ઇમેજ જે પાકની કાઢી છે
એ પાકની ઇમેજ બાજુવાળા ખેડૂતની આવી છે, કારણ કે જમીન માપણીની ભૂલ છે. સરકારે પોતે બનાવેલા નિયમો મુજબ આ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા માટે ફરજિયાત તલાટી કમ મંત્રીએ પાકનો દાખલો આપવાનો હોય છે. આ દાખલાના આધારે જ રજીસ્ટ્રેશન થાય છે. તલાટી કમ મંત્રી છે એ ગ્રાઉન્ડ ઉપર છે, જમીન ઉપર છે, અને તલાટી કમ મંત્રી જે દાખલો આપે છે એને ખેતરમાં જોઈને જ દાખલો આપ્યો છે, જે તે ખેડૂતોએ જે તે સર્વે નંબરમાં જે તે પાક વાવ્યો છે એ મુજબ દાખલો આપ્યો છે. જ્યારે ગાંધીનગર બેઠા બેઠા જે સેટેલાઇટ ઇમેજ આવે છે એ ઇમેજ જે તે ખેડૂતની આવે છે, પણ એમાં એક્સ ખેડૂતના બદલે વાય ખેડૂતનું ખેતર આવે છે, અને વાય ખેડૂતે તો ચણા કે રાયડો વાવ્યો નથી. ત્યારે સવાલ એ છે કે શું સરકારનો તલાટી કમ મંત્રી ખોટો છે? જો તલાટી કમ મંત્રી ના હોય તો ક્યાંક ને ક્યાંક સેટેલાઇટ ઇમેજ ખોટી છે. જો આ બંને સાચા હોય તો જમીન માપણીની ભૂલ છે, સરકારે પોતે સ્વીકારવું જોઈએ. સરકારને દુખે છે પેટ અને કૂટે છે માથું. વાસ્તવિકતા એ છે કે સરકારના ચહેરા ઉપર ધૂળ છે અને અરીસો સાફ કરવાના પ્રયત્ન કરે છે. એટલે આજે ફરીથી મુખ્યમંત્રીશ્રીને કાગળ લખીને કહ્યું છે કે આ જમીન માપણીની ભૂલ જ્યાં સુધી છે ત્યાં સુધી સેટેલાઇટ સર્વે ઇમેજ છે કામ કરવાની નથી. અને હારે હારે પ્રશ્ન એ પણ પૂછ્યો છે કે આ સેટેલાઇટ પાક સર્વે જે સિસ્ટમ તમે લઈ આવ્યા છો એ ખેડૂતોનું જ્યારે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદમાં નુકસાન થઈ રહ્યું હતું ત્યારે 50 દિવસ સુધી તમે સર્વેની કામગીરી ચલાવી, ત્યારે આ સેટેલાઇટ પાક સર્વે સિસ્ટમ મુજબ ખેડૂતોને થયેલું પાક નુકસાનનું સર્વે કેમ ના કર્યું? અત્યારે તમને આ સિસ્ટમથી ચણા છે, રાયડો છે કે નથી એ દેખાય છે, તો ત્યારે ખેડૂતના ખેતર ધોવાઈ ગયા હતા એ કેમ નતું દેખાતું? એટલે આવા પ્રશ્નો સાથે અને જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે એ માંગ સાથે આજે મુખ્યમંત્રીશ્રી અને કૃષિમંત્રીશ્રીને પત્ર લખ્યો છે. નમસ્તે. વૈદિક નવ વર્ષની શુભકામના. આજથી શરૂ થતું વૈદિક નવ વર્ષ અને નવરાત્રિની બધા જૂનાગઢ વાસીઓને શુભકામના. આપ બધા જાણીએ છીએ ને જાણો પણ છો કે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરીએ છીએ, કોઈ વ્રત કરે છે, કોઈ એકટાણા કરે છે. તે તો છે શારીરિક ફાયદા છે, પણ માનસિક અને આત્મિક ફાયદા માટે થઈ ને નવરાત્રિના 9 દિવસ માટે યજ્ઞ અને યોગ આરાધના કરવી ખાસ જ જરૂરી છે. તો આવા એકટાણા અને આવી શ્રાદ્ધના બધા કરતા હોય છે, પણ મેં આ વર્ષથી એક નવો પ્રયોગ કર્યો છે કે સોશિયલ મીડિયાથી દૂર રહેવું, એટલે કે સોશિયલ મીડિયાનો ઉપવાસ કરવો અને મોબાઈલનું એકટાણું એટલે કે જરૂર પૂરતો જ મોબાઈલનો ઉપયોગ કરવો. તો આના દૂષણોથી, સોશિયલ મીડિયાના અને મોબાઈલના દૂષણોથી આપ બધા જાણો છો અને ખ્યાલ પણ છે. તે છતાં પણ આજના સમયની અંદર આ દૂષણ વધતું જાય છે. તો તેનો ક્યાંક ને ક્યાંક ભૂલ વાલીઓની પણ છે કે જે બાળકોને સમજાવી નથી શકતા, બાળકો સમજી નથી શકતા. તો આ શરૂઆત વાલીઓને પણ કરવાની કે તમે કમસે કમ અઠવાડિયામાં 1 દિવસ મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર રહો, એટલે કે ઉપવાસ રાખો, બિનજરૂરી ઉપયોગ ટાળો. જેના થકી આપણું જોઈ આપણા બાળકો પણ એનાથી પ્રેરાય અને આવું એક વ્રત રાખતા શીખે. જય શ્રી રામ. સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ સંતો છે બફાટ કરે છે સનાતન ધર્મના દેવી દેવતાઓને ઉપર, તો આવા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના હું મહંત સુખરામદાસ બાપુ ખાખીમડી રામજી મંદિર મેંદડાથી હું વિરોધ કરી રહ્યા છું. સ્વામિનારાયણ સંપ્રદાયના જે પણ સાધુઓ છે પોતાના ઈષ્ટને, પોતાને ભગવાનને ઊંચું બતાડવા માટે અમારા જે દેવી દેવતાઓ છે એમને વિષયમાં ટીકા અને ટિપ્પણી કરતા હોય છે. જેવી રીતે હમણાં થોડા દિવસ પહેલા અમારા દ્વારકાધીશ ભગવાનને ઉપર ટીકા ટિપ્પણી કર્યા છે. અને સરદારમાં જે સ્વામી છે રાજકોટને પાસે સરદાર છે, ઈ સ્વામીએ પોતાના કથામાં, પોતાના પ્રવચનમાં અમારા દેવી દેવતાઓને સ્વામિનારાયણ ભગવાનના મેનેજર બતાવે છે. ધિક્કાર છે તમારા સાધુતામાં, ધિક્કાર છે. હું સનાતન ધર્મના તમામ જે હરિભક્તો છે, જે તમામ સનાતનીઓ છે એ બધાને વિનંતી કરું છું હાથ જોડીને કે હવે તમે આ લોકોને મુંહ તોડ જવાબ આપો, કારણ કે હવે અત્તની ગત થઈ ગઈ છે. આ સનાતન ધર્મને બદનામ કરવા માટે સ્વામિનારાયણના સાધુએ કાંઈ બાકી રાખ્યા નથી. એટલે હું તમામ સનાતનીઓને વિનંતી કરી રહ્યા છું કે હવે તો તમે બધા આગળ આવો, કારણ કે હવે બહુ પાણી માથા ઉપરથી જતા રહ્યા છે. વારંવાર કંઈક ને કંઈક દેવી દેવતાઓના લોકો ટીકા ટિપ્પણી કરીને પોતાના સ્વામિનારાયણને ઉચ્ચ કોટીના સર્વોપરી સ્વામિનારાયણ બતાડે છે. તમે બતાડો, અમે તમને ના નથી પાડતા, પણ તમે અમારા જયારે દેવી દેવતાઓને તમારા સ્વામિનારાયણ ભગવાનના મેનેજર કયો ત્યારે અમને અંદર આત્માથી દુઃખ થાય છે. એટલે આવું બફાટ કરવાનું તમે બંધ કરો. અને તમે જે અમારા ગ્રંથમાંથી પોતાની ચોપડી બનાવ્યા છો અને પછી ઈ જ ચોપડીમાં તમે અમારા દેવી દેવતાઓને તમે નાનું બતાવી રહ્યા છો, તો તમે તમારા ચોપડીઓને તમે બંધ કરો. હું સ્વામિનારાયણ સંપ્રદાયના જે આચાર્યો છે, આચાર્યોને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા આ બધા સાધુઓને
સાધુઓને ઉપર તમે લગામ લગાડો, એને કંટ્રોલ કરો, કારણ કે હવે પતનના રસ્તે તમે બધા જઈ રહ્યા છો. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. હવે તમે અત્યારે નહીં આમ જાગશો અને તમે અત્યારે તમે નહીં ધ્યાન આપશો તો તમારા બધાના વિનાશ થઈ જશે. એટલે અમે તમારા ભગવાનના ક્યારે પણ વિરોધ કર્યા નથી અને કરશો પણ નહીં, પણ તમે અમારા દેવી દેવતાઓને શું કામે તમે બદનામ કરો છો? બાતું કરે છે કે 33 કરોડ દેવી દેવતાઓ અમારા સ્વામિનારાયણ સર્વોપરીના મેનેજર છે. શરમ તમને આવવું જોઈએ. અને જે સાંભળે છે એમને પણ નીચું જોવા જેવું છે. જે એમના હરિભક્તો સ્વામિનારાયણના છે ત્યાં ફરોઠી વાળીને બેસીને કથા સાંભળે છે એ લોકોને પણ બુદ્ધિ નથી આવતી. વિચાર કરો, 33 કોટી દેવી દેવતાઓ જે આપણા જેના આપણે ઉપાસક છીએ એને વિષયમાં આપણે સાંભળીએ છીએ. રામાયણમાં ચોપાઈ છે, હરિ ગુરુ નિંદક સુનાઈ જે કાના હું પાપ બળઘાત સમાના. હમારા ઈષ્ટના અને હમારા દેવી દેવતાઓના યદि તમે બધા નિંદા કરશો ને તો અમે સરેઆમ તમને સબક શીખવાડશું. હવે તો હદ થઈ ગઈ છે. એટલે હવે આ છેલ્લી ચેતવણી છે. હવે તમે નહીં સુધારશો ને તો અમારે મેદાનમાં આવવું પડશે તમને સુધારવા માટે. જ્યાં પણ તમારી કથા ચાલુ હોય છે ત્યાં આવીને તમારા આજે વિરોધ કરશું અને તમારા હરિભક્તોને પણ વિનંતી કરીએ છીએ કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયના પાલન કરો છો તો શું કામે તમે તમારા સ્વામીઓને સુધારતા નથી? એટલે હવે છેલ્લી ચેતવણી છે. હવે બસ, હવે અમારા દેવી દેવતાઓને વિષયમાં તમે કંઈક પણ ટીકા ટિપ્પણી કર્યા તો હવે તમારી ખેર નથી. એટલે બધા અમે ભારત દેશના સનાતનીઓને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે હવે તમે બધા આગળ આવો અને અમે તમારા સાથે છીએ. આ બધા લોકોને સબક શીખવાડીએ. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. અર્પણ ફાઉન્ડેશન જુનાગઢ દ્વારા જુનાગઢ ખાતે એક ભવ્ય શૈક્ષણિક સંકુલ નિર્માણ થઈ રહ્યું છે. આ શૈક્ષણિક તાલીમ ભવન જે નિર્માણ થવા જઈ રહ્યું છે એ તાલીમ ભવનનો 20/4/2025 રોજ શિલાન્યાસ વિધિ સમારોહ રાખવામાં આવેલ છે. આ શિલાન્યાસ સમારોહ વિધિના પૂર્વ આયોજન માટે આજે જુનાગઢ જિલ્લાના તમામ આગેવાનોની મીટિંગ બોલાવવામાં આવી. તમામ આગેવાનોના સૂચનો લેવામાં આવ્યા અને આગામી કાર્યક્રમ સુચારુ રીતે સારી રીતે સફળ થાય એમાં સહયોગ મેળવવા માટે સૌને અપીલ કરવામાં આવી અને આ કાર્યક્રમમાં સૌ મોટી સંખ્યામાં હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવો એવી અપેક્ષા રાખવામાં આવી. જય ભીમ. અમૃતભાઈ સોલંકી, અર્પણ ફાઉન્ડેશન મેનેજિંગ ટ્રસ્ટી. આજે અમે રાજરત્ન ભવન ખાતે અર્પણ ફાઉન્ડેશનના સર્વ ટ્રસ્ટીઓ સાથે મળી અને સમાજના જે આગેવાનો, અધિકારીઓ, ભૂતપૂર્વ MLO અને એ બધા બહોળી સંખ્યામાં લોકોને સાથે એકત્રિત કરી આગામી જે 20મી એપ્રિલે આ જે ખાતમુહૂર્ત જવા થઈ રહ્યું છે અર્પણ ફાઉન્ડેશનનું, એ અનુસંધાને સમાજના અગ્રગણીઓને સંદેશો આપ્યો અને જે 10 કરોડનો ટાર્ગેટ લઈ અને જે 4 બિલ્ડિંગ બનાવવામાં આવેલા છે અને એના માટે શું તૈયારી કરી છે, આવનારી સમયની અંદર કેટલા ફંડની જરૂર પડશે, ક્યાં ક્યાં જવાનું થશે, તો આ સમાજના બધાને એકત્રિત કરી અને નવા દાતાઓનું લિસ્ટ બનાવવું અને સાથે સાથે અમારો જે રોડ મેપ તૈયાર થઈ રહ્યો છે એમાં તમારા સજેશન આપો. તો એ સજેશનો આજે લીધા અને બહોળી સંખ્યામાં સમાજના અધિકારીઓ, નોકરિયાતો, ભૂતપૂર્વ મિનિસ્ટરો, ભૂતપૂર્વ MLA બધા આવી અને અર્પણ ફાઉન્ડેશનની ટીમને જે સહકાર આપ્યો અને જે મોરલ સપોર્ટ આપ્યો એનાથી તે બદલ આજે અર્પણ ફાઉન્ડેશનની ટીમ છે ને એ વધુ તાકાતવાળી બની છે અને હજી વધુ અમે સંઘર્ષ કરી અને આ બિલ્ડિંગ બનાવી અને આવનારી પેઢીના જે ગરીબ દીકરા દીકરીઓ છે એને અમે તાલીમ કેન્દ્ર, શૈક્ષણિક ભવન રૂપે અર્પણ કરીશું. આભાર.